બોલો સહજાનંદ સ્વામી વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત ગરડા પ્રથમનું પહેલું ચાલી રહ્યું છે. કાલે પૂજ્ય સ્વામીએ કહ્યું એ પ્રમાણે ગઢપુરમાં સાધુની જાયગામાં અર્ધરાત્રિએ ભગવાન સ્વામિનારાયણ સામે મુક્તાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે અને ધર્મશાળામાં બિરાજમાન છે. આ પ્રથમ પ્રારંભ થયો અને એવો પ્રશ્ન મહારાજે કર્યો છે કે કઠિનમાં કઠિન સાધન શું છે? તો કાલે આપણે બધું વિસ્તારથી જોયું, પરમ દિવસે પણ જોયું હતું. હવે આજે આપણે ચોથો મુદ્દો, અખંડ વૃત્તિના ઉપાયો. અખંડ વૃત્તિ રાખવી છે ને બધાને? હા કે ના? તો બોલો. બરાબર. તો એના ઉપાયો છે ચોથો મુદ્દો. આપણે જે 9 મુદ્દા લખ્યા હતા એમાં ચોથો મુદ્દો છે અખંડ વૃત્તિના ઉપાયો છે. હવે વચનામૃતના જે પ્રમાણો આવે એ તમે જરા નોંધ કરતા જાજો. ઘણાને ખ્યાલ ન હોય વચનામૃતના પ્રમાણોની નોંધ કેમ કરવી. તમારા હાથમાં જે ગ્રંથ છે એમાં 262 વચનામૃત છે. એમાં ત્રણ પિલર ધારો. એક પિલર છે ગઢડા પ્રથમ પ્રકરણ, વચ્ચેનો પિલર છે ગઢડા મધ્ય પ્રકરણ અને છેલ્લો એક પિલર છે ગઢડા અંત્ય પ્રકરણ. આ ગ્રંથની અંદર શરૂઆતમાં પ્રથમ, વચ્ચે મધ્ય અને અંત્ય આ 3 વિભાગ ગઢપુરના વચનામૃતો છે. એમાં કીધા હોય ગઢપુર ગામમાં. ગઢપુરના 78 છે, 1 થી 78 ગઢડા પ્રથમના, અને મધ્ય પ્રકરણના છે 67 અને અંત્ય પ્રકરણના 1 થી 39 છે. હું કેમ બોલું કે ગઢડા પ્રથમના 15મા વચનામૃતમાં કીધું છે એટલે ગ પ્ર 15, ગ પ્ર અને ડેશ કરી અને 15 લખો એટલે તમને ખ્યાલ આવે કે પ્રથમ ચેપ્ટરમાં. પછી ઘેરે વિસ્તારથી જોવું હોય તો તમને ખ્યાલ આવે. એટલે પેલા પ્રથમ, મધ્ય અને અંત્ય. હવે વચ્ચે ગઢડા પ્રથમ અને મધ્યની વચ્ચે સા કા લો પ લખવું જ લખતા જજો જરા. 3 પિલર કરો, નકશો કરો વચનામૃતનો. બીજા ઘણા બિલ્ડિંગના નકશા કર્યા તમે. પેલો પિલર છે ગઢડા પ્રથમ પ્રકરણ, બીજો છે મધ્ય પ્રકરણ, ગઢડા મધ્ય, ગ પોઈન્ટ કરી મ પોઈન્ટ કરી પ્રકરણ પ્ર. પછી ગઢડા અંત્ય પ્રકરણ, છેલ્લો ત્રીજો પિલર ગઢડા અંત્ય. ગ અની માથે મીંડું કરો લાલે. હવે પ્રથમ અને મધ્યની વચ્ચે સા કા લો પ. સા પછી અલ્પ વિરામ, કા અલ્પ વિરામ, લો પ ની માથે મીંડું.
એટલે કે ગઢડા પ્રથમ અને મધ્યની વચ્ચે આ 4 ગામના વચનામૃત આવે છે. સારંગપુર, કારિયાણી, લોયા અને પંચાળા. એટલે વચનામૃતનો નકશો તમને ખ્યાલ આવે. હું કહું લોયાના 10મા વચનામૃતમાં કીધું છે. એટલે લો કરી અને ડેશ કરીને 10 લખવું, પછી વાક્ય લખવાનું. સા કા લોપ, સારંગપુર, કારિયાણી, લોયા અને પંચાળા. બોલો એકવાર. અમુક બોલતા નથી. સારંગપુર. બધા જો તમે સામે પડકારો દેવો તો ક્લાસની જેમ પાઠશાળા હરખી હાલી ગણાય. વિદ્યાર્થી ઠોઠ હોય તો શિક્ષકને મજા ન આવે ભણાવવાની. હવે મધ્ય અને અંત્ય વચ્ચે વર, વર એટલે વડતાલ, અને વર લખો, વડતાલ ને અમદાવાદ. એ ગઢડા મધ્ય અને અંત્ય વચ્ચે. બસ આટલા વચનામૃતો છે. એમાં કાળિયાની નીચે લખો, કા ની નીચે કા, એમાં 12 છે, કાળિયાણીના 12 છે. લોયાના 18, લો ની નીચે 18 લખો. સાકા પેલા સા ભાઈ, સારંગપુરના 18, કારિયાણીના 12, લોયાના 18 અને પંચાળાના 7. 2 વચનામૃત 18 છે. સારંગપુર અને લોયા એ 2 ચેપ્ટર 18 વચનામૃત છે. એટલે કે 18 વખત જુદી જુદી સમયે ભગવાને ઉપદેશ આપ્યો છે. વડતાલના 20 અને અમદાવાદના 3. આ બધા મળીને 262 વચનામૃતનો ગ્રંથ તમારા હાથમાં છે. હવે આપણે કથામાં પ્રવેશ કરશું. મહારાજે કીધું અખંડ વૃત્તિ રાખવી કઠિનમાં કઠિન સાધન છે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કોઈક વીરલો જ રાખી શકે છે. બીજું બધું કરે, ઘણું બધું કરે, પણ અખંડ વૃત્તિ કોઈ રાખતો નથી. કારણ કે માનસી પૂજા કરવી હોય તોય મન ચક્રાવે જડતું હોય 2 મિનિટની. સવારની પૂજા ઉઠીને તરત કરવાની, નાહી ધોઈને, ત્યારે તો કોઈ વ્યવહાર નથી. છતાં પણ માણસનું મન સતત વ્યવહારિક ચક્રાઓમાં, વિચારોના વંટોળામાં સતત 4 બાજુ વિખરાયેલું છે. એ વિખરાયેલા મનને કેન્દ્રિત કરી, સૂર્યના કિરણોને કેન્દ્રિત કરી અને ભગવાનના સ્વરૂપમાં અખંડ સતત તેલ ધારા વ્રત, તેલની ધાર હોય એમ રાખવું એ બહુ કઠિન છે. ગૃહસ્થો માટે કઠિન છે, સાધુઓ માટે પણ કઠિન છે, મોટા મોટા યોગીઓ માટે પણ કઠિન છે. 1000 વર્ષ તપ કરી અને રાફડો થઈ ગયા હોય એના માટે પણ કઠિન છે. તપ કરવું સહેલું, એટલે બધા સાધન કરતા કઠિન કીધું છે. તો હવે ભગવાન એમ કે છે કઠિન છે, તો ભગવાનને વચનામૃતમાં સંતોએ આપણી ઉપર દયા કરી અને અખંડ વૃત્તિ રાખવાના ઉપાય પૂછ્યા છે કે પ્રભુ કઠિન છે તો હવે તમારા સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે એ કંઈક બતાવો ને. અને વચનામૃતમાં જુદી જુદી જગ્યાએ 3 પ્રકારના ઉપાય બતાવ્યા છે. એટલે કે 3 સ્ટેપ, એટલે કે 3 પ્રકારના વ્યક્તિઓ છે સમાજની અંદર, સત્સંગની અંદર. એક વ્યક્તિ એવા છે, એક વિભાગ, એ ગ્રેડ, કે જે બૌદ્ધિકતાથી સમજી શકે છે, જેના મનમાં તર્ક વિતર્ક, દલીલો, શાસ્ત્રનું જ્ઞાન છે અને બુદ્ધિપૂર્વક ભગવાનના માર્ગે આગળ ચાલે છે. એને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી હોય તો એને માટેનો ઉપાય, એ પહેલો ઉપાય ગઢડા મધ્યનું 4થું વચનામૃત, ગ મ 4, કે જે ઉચ્ચ કોટીના, જેની સમજણથી જીવન જીવનારા છે, જેને શાસ્ત્રોનું ખૂબ અનુભવ જ્ઞાન છે, એને માટેની આ થોડીક વાત છે. આમાં એ ગઢડા મધ્યનું 4થું વચનામૃત. એમાં મહારાજ એવું કીધું છે, સામે બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો બેઠા છે. મહારાજ એમ બોલ્યા કે ભગવાનનું ચિંતન થવું એ અતિ મોટી વાત છે, પણ ભગવાનનું ચિંતન થવું
એ સહેલી વાત નથી. અને ભગવાનનું ચિંતન કરતા કરતા જો એનો દેહ પડે તો અતિશય મોટી પદવીને પામે છે. આવી જ્યારે વાત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, એમ જાણીએ છીએ કે ભગવાનના ચિંતવનમાં આટલી પ્રાપ્તિ છે, અતિશય મોટી પદવી મળે છે કે જે પદવીને બ્રહ્મા, ઇન્દ્ર, શિવ પણ નમન કરે છે. આવું જાણીએ છીએ તો પણ ભગવાનનું અખંડ ચિંતવન થતું નથી. એનું શું કારણ છે? અખંડ ચિંતવન કેમ થાય? તો હવે એના જવાબમાં મહારાજ લખે છે, બોલે છે. એ લખો, ગઢડા મધ્યનું 4 તમે કર્યું ને, એમાં પહેલો ઉપાય, પહેલો મુદ્દો એકડો કરી લખો કે શ્રદ્ધા. બીજું મહિમા. પેલું શ્રદ્ધા, બીજું મહિમા. ત્રીજું નિશ્ચય. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, બ્રહ્માનંદ સ્વામી, પ્રથમ તો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી હોય એને અતિશય દ્રઢ શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધામાં ઓછપ છે તો એણે એટલો ભગવાનનો મહિમા ઓછો જાણ્યો છે, એટલે મહિમામાં પણ કાચપ છે. અને મહિમામાં કાચપ છે ને ઓછો જાણ્યો છે તો એને એટલી ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ કાચપ છે. છેડો અડાડો નિશ્ચય. આ 3 મુદ્દા ઉપર થોડી સમજો. શ્રદ્ધા, મહિમા અને નિશ્ચય. આ વચનામૃત 4 મધ્યનું. શ્રદ્ધા એટલે શું? વિશ્વાસ અને શ્રદ્ધામાં બહુ ફેર છે. માન્યતા હોય, તમારી જે માન્યતા હોય એની ઉપર તમને માન્યતા દ્રઢ થાય ત્યારે વિશ્વાસ આવે. તમે કહો કે આ ધરતી ઉપર અમેરિકા છે, બોમ્બે છે, એ તમારી માન્યતા છે, વિશ્વાસ છે. પણ બોમ્બે મારે જવું જ છે, અમેરિકા મારે જવું જ છે, અને ત્યાં ગમે તેમ કરીને પહોંચે ત્યારે એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે જેની ઉપર વિશ્વાસ છે એને પામવા માટે ત્વરાપૂર્વક પ્રયત્ન કરવો. ત્વરા એટલે અતિશય લગ્નથી સતત મહિના રહેવું, થાયકા વગર, એનું નામ શ્રદ્ધા. મારે ભગવાનનું અખંડ ચિંતન કરવું જ છે, ગમે તેમ થાય, થાકે નહીં, હારે નહીં, નાસીપાસ થાય નહીં, તો એને સમજવું કે એને તીવ્ર શ્રદ્ધા છે. ઘડીક કરે, મૂકી દે, ઘડીક સવારે કરે, ઘડીક બપોરે કરે, ઘડીક 2 દી પછી કરે ભગવાનનું ભજન કે સ્વરૂપનું ચિંતન. એમ નહીં. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. અને એમાં અતિશય શ્રદ્ધાની જરૂર પડે છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. એટલે મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રહેતી હોય તો એને શ્રદ્ધાની ખામી છે. અને જેટલી શ્રદ્ધાની ખામી છે એટલું એને ભગવાનનો મહિમા જાણવાનો પણ કાચપ ઓછપ છે. એને જેનો મહિમા જાણ્યો નથી. જે વસ્તુનો મહિમા સમજાઈ જાય એટલે એ વસ્તુ માટે તમને શ્રદ્ધા જાગે, મેળવવાની તમન્ના જાગે. એકવાર યથાર્થ મહિમા સમજાઈ જાય, જેમ અમેરિકાનો મહિમા ઘણાને સમજાઈ જાય છે, તો ગમે એમ કરીને એકવાર અમેરિકા જવું છે. ત્યાંનું સાંભળે ડોલરની કિંમત છે આટલી, ને આવું છે. સોનામોરનો મહિમા છે તો સોનામોર તમને આપે તો તમે સાચવો છો. પણ બાળક હોય નાનું અણસમજણું, એના હાથમાં સોનામોર આપો, પણ તમે એને ચોકલેટ આપો કે લાય પેલું લાય સોનામોર, એટલે ચોકલેટ, તો ચોકલેટ આપો એટલે સોનામોર આપી દેશે. કારણ
એને સોનાનો મહિમા નથી, આની અંદર કેટલી કિંમત છે, આમાંથી કેટલી ચોકલેટ આવે એ એને ખબર નથી. તમને કોઈક ચોકલેટ આપે તો લ્યો ભાઈ ચોકલેટ સોનામોર આપો, તો તમે આપી દો? બાળકે તો આપી દીધી. પછી સતયુગમાં ચિંતામણી થતા, ચિંતામણી એવો મણી થતો કે કોઈ પોતાના હાથમાં રાખી ચિંતવન કરે એ વસ્તુ હાજર. આખી દુનિયાની સંપત્તિ, ત્રિલોકીની, બ્રહ્માંડની જે જોતો એ મળી જાય. આવી ચિંતામણીમાં શક્તિ હતી. ચિંતામણી બાળકના હાથમાં હોય, બાળક રમતો હોય, કાચનો ટુકડો જાણી, અને તમે એને ફેંડો આપો કે કેરી આપો કે ચોકલેટ આપો, લે ઓલું પેલો લાવી, એટલે આપી દેશે. કારણ કે ચિંતામણી શું છે, એમાં કેટલી શક્તિ છે, એના ચિંતવનથી શું મળે છે એ બાળકને ખબર નથી. બાળક એક અણસમજણ યુક્ત છે. પણ એ ચિંતામણી તમારા હાથમાં હોય અને તમે એનો મહિમા સમજો હોય તો પછી તમને કોઈ પેંડો કે ચોકલેટ આપે તો ચિંતામણી આપો નહીં. બસ આ પ્રથમના વચનાવતમાં મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. એ મૂર્તિમાં જેટલું મન રહે, જેટલી વૃત્તિ રહે, એને જે કઈ જોશે, મહારાજ કે એને એથી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કોઈ કઈ નથી. જેની વૃત્તિ ભગવાનમાં રહે, શાસ્ત્ર માત્ર ફોળી નાખો કે અખંડ વૃત્તિ રાખનારને જે પ્રાપ્તિ થાય છે એવી કોઈને નથી થતી. એ ઈચ્છે મળે, જે ધામને જોવાને ઈચ્છે એ ધામ પણ દેખે. હવે આપણને ચિંતામણી તો મળી છે, પણ હજી સંસારની ચોકલેટો, સંસારના વિષયો, પંચ વિષયો, એની લાલચમાં જેમ બાળક ચિંતામણી જતી કરે છે, એમ આપણે ભગવાનનું સ્વરૂપ જતું કરીએ છીએ. એનું ચિંતન કરવાને બદલે સાંસારિક પદાર્થોનું, સંસારના વિષયોનું ચિંતન કરીએ છીએ. એટલે આપણે બાળક જેવા સાબિત થયા. એટલે મૂર્તિરૂપી ચિંતામણીનું ચિંતન કરતા નથી, એને માટે સમય કાઢતા નથી, એને માટે સ્પેશિયલ બેસતા નથી, દર્શન પણ એ પ્રમાણે કરતા નથી કે આ ચિંતામણી આપણને ચિંતન થાય. તો મહિમા જણાય તો શ્રદ્ધા જાગે. અને મહિમા જેટલો ઓછો છે તો તમે એમ કહો આપણને મહિમા એટલો બધો જણાતો નથી, તો શું ખામી રહે છે? તો કે એટલો ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં પણ કાચપ છે, એમ મહારાજ કહે છે. હવે આપણે બધા હરિભક્તો છીએ તો ભગવાનનો નિશ્ચય તો છે જ ને બધાને. તો નિશ્ચય હોય તો મહારાજ એમ કહે છે કે મહિમા જાગે, અને મહિમા જાગે તો એની શ્રદ્ધા અખંડ રહે, અને શ્રદ્ધા અખંડ તો અખંડ ચિંતન થાય. અખંડ ચિંતન ન થાય તો શ્રદ્ધામાં કમી. શ્રદ્ધા તૂટતી હોય તો મહિમામાં કમી, અને મહિમા ઘટતો હોય તો નિશ્ચયમાં કાચપ. નિશ્ચય એટલે શું? નિશ્ચય બુદ્ધિમાં થાય છે કે મને મળ્યા, મને જે સ્વરૂપ મળ્યું છે એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, અનંત કોટી બ્રહ્માંડના સર્જક, પાલક, પોષક, કરોડો બ્રહ્માંડો જેના રોમ રોમના ઉડતા ફરે છે, એ પરમાત્મા આ મને મળ્યા છે. એ આ અને આ એ અહીંયા આવ્યા છે. મનુષ્ય જેવા લાગે છે તો પણ તેવી સામર્થ્ય યુક્ત જ છે, એવા ને એવા જ છે. એની શક્તિ, એની શોભા, એનું ઐશ્વર્ય, પ્રતાપ, આ સ્વરૂપમાં અને એ સ્વરૂપમાં જરી ભેદ ન લાગે. અને મને મળ્યા છે એ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, એવી દ્રઢતાપૂર્વકની ગાંઠ, એનું નામ નિશ્ચય. અને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય લોયાનું 12મા વચનાવતમાં એવું બતાવ્યું છે, છઠ્ઠું, કે પોતાને અક્ષરરૂપ માની જેના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એવું ધામરૂપ અક્ષર એ રૂપ રહ્યો થકો ભગવાનને ધારે એટલે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે. નિશ્ચય પરિપૂર્ણ થાય તો મહિમા જાગે. એક વખત એવો નિશ્ચય થઈ જાય કે ભગવાનમાં જ સુખ છે, અવિનાશી સુખ ભગવાનમાં જ છે, અંતિમ
મૃત્યુની અંતિમ ઘડીએ ભગવાન જ મને મારી સાર સંભાળ લેશે. ભગવાન સિવાય કરોડો બ્રહ્માંડોમાં ક્યાંય સુખ નથી. ભગવાન સુખનું કેન્દ્ર છે, સુખના સાગર છે, અને જે કાંઈ કરોડો બ્રહ્માંડોમાં સુખ આવ્યું છે એ ભગવાનના સ્વરૂપમાંથી આવ્યું છે. અને એને જો સુખનું કેન્દ્ર જાણીએ ને એવો નિશ્ચય થઈ જાય તો એના મહિમા જાગી જાય અને શ્રદ્ધા જાગે ને અખંડ ચિંતવન થાય. પણ આપણે નિશ્ચય સંસારમાં સુખ છે એવો નિશ્ચય બુદ્ધિમાં છે. ભલે કથા સાંભળીએ, ભલે હરિભગત હોય, ભલે બધું કરીએ, પણ સંસારમાં પણ સુખ છે જ એવો નિશ્ચય બુદ્ધિમાં ઘૂસી ગયો છે. એટલે સંસારનો મહિમા છે, ધનનો મહિમા છે, સત્તાનો મહિમા છે, બધી રીતે સંસાર માટે મહિમા જાગે છે. અને એને માટે શ્રદ્ધા એ અતૂટ શ્રદ્ધા, થાકતા જ નથી કોઈ. સવારના પોરમાં તૈયાર થઈ પટાપટા ટાઈટ કરી થેલા લઈને ઉપડી જાય છે અને રાત પાડી કરી પડે તો કુરબાન. કારણ કે નિશ્ચય છે કે સંસારમાં સુખ છે જ, અને શાસ્ત્રો એમ છે કે એમાં નથી, આમાં છે. હવે આમાંથી ફેરવીને આમાં નાખવાનું છે. જેનો નિશ્ચય પરિપૂર્ણ થાય એને માટે રાત દિવસ તૂટી મરે માણસ. નોકરી, ધંધા, મજૂરી, ગુલામી, તમે જે કયો એ કરે. કારણ કે એને ખબર છે સંસારમાં સુખ છે, અને એ સુખ રૂપિયા હોય તો કઈક આવે. સંસારમાં સુખ નથી એમ હું નથી કહેતો, કારણ કે સંસારનો અર્થ એવો છે સંસાર, સમ પ્લસ સાર. સમ એટલે થોડુંક, કિંચિત, સાર થોડોક સાર. કેટલું? તમે સુખ લેવા જાઓ એટલે સુખનું તમારા હાથમાં પદાર્થ આવી જાય. કોઈ પણ સુખ આવ્યું એટલે 99% એની દુઃખ અને 1% સુખ. આટલું સુખ સાર, સંસાર. 1% જ સુખ, 99% દુઃખ. એ ખબર ક્યારે પડે? બધો સરવાળો ભેગો થાય અને ટોટલ કરો, જિંદગીના અંતિમ સમયમાં નિષ્કર્ષ કાઢો, ત્યારે તમને આખા સંસારનું ચિત્ર, તમે વૃદ્ધ થઈ ગયા હો, ઘરમાં કાંઈ ઉપજતું ન હોય, શરીર થાકી ગયું હોય, રોગથી ઘેરાઈ ગયું હોય, દીકરા કાંઈ માનતા ન હોય, દીકરાના દીકરા કોઈ હામું ન જોતા હોય, દીકરાની ઘરવાળીને કાંઈ પડી ન હોય, કોઈ હરખું ખાવા પીવાનું પૂછતો ન હોય, આજે માંદે કોઈ કંઈ ખબર ન રાખતું હોય, ત્યારે તમે સંસારનું ચિત્ર જુઓ કે જેને માટે હું મૈથો, જેને માટે મેં લોહીનું પાણી કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું, આવા બંગલા ગાડીઓ કરી, અને એને તો અમારી કોઈ ગણતરી નથી. આ સંસાર. સાધુડા રાયડું પાડી પાડીને કહેતા હતા કે સંસારમાં જરાક શું તમને ઈ આભાસ, મૃગજળ જેવો આભાસ થતો હતો. પણ આજે ઓરિજિનલ ખબર પડી કે મૃગજળ નથી, ઝાંઝવાના જળ છે જ નહીં, ખાલી આભાસ હતો. જૈસે બુઢે બે લખું, મુક્તાનંદ સામે કડી લખીશ. જૈસે બુઢે બે લખું ખેડૂ ન દેવત ખાન, મુક્ત કહે યું વૃદ્ધ કુ સબ હી કરત અપમાન. જેમ બળદ 18 દર હાલી જાય એટલે નાથ મળ્યો કાઢીને છૂટો કરી મૂકે, એનો કોઈ લીલું ઘાસ થોડું નાખે, એનો કોઈ સારું ખાણ મૂકે જ. સંસારમાં તમારા ઉપર દોહરા નાખ્યા અને તમે બળદ ગાડું હાઈકું, અને ઉપર સંસારી લોકોએ કહનું ગાડું ભરી દીધું, આખું આમ દોરડા બાંધીને અને હાઈકું. અને પછી ઉતરી જાઓ અને આઉટડેટ થઈ જાઓ, ત્યારે કપડું જૂનું થાય ત્યારે એને ગાભો કહેવાય, અને માણસ જૂનો થાય ત્યારે ભાભો કહેવાય. ગાભો ને ભાભો હરકો. ગાભાનો ઉપયોગ પોતા કરવામાં આવે, અને ભાભો ડેલીએ કૂતરા થગડે કાંક છોકરા રમાડે અને ઘરનું ધ્યાન રાખે. જો હારો બાપો હોય તો કાંઈક ભક્તિ કરે, ઘેડ પાડી હોય તો. બાકી સંસારનું ચિત્ર, પણ સદાય સંસારમાં આપણને નિશ્ચય છે એ ફરતો જ નથી, કારણ કે હજારો જન્મ સંસાર માટે કુરબાન કરી દીધા છે. એટલે નિશ્ચય દ્રઢ થઈ ગયો છે કે સંસારમાં સુખ છે જ. ભલે કથાકારો કથા કરે, ભલે વચનામૃતમાં ભગવાન કીધા કરે, પણ સંસારમાં સુખ
છે જ. હાલો હાલો છોકરાઓ ધંધે લાગો, લાગવાનું છે, ના નથી. પોતાની વૃત્તિ પ્રમાણે ઉદ્યમે કરવાનો છે, બધું કરવાનું છે. છતાં જનક રાજા, પર્વતભાઈ, દાદા ખાચર, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ, એ બધાની શું સ્થિતિ, શું સમજણ અને કેવા ભાવથી સંસારમાં રહ્યા હતા, બસ એ આવડી જાય એટલે તમે સંસારમાં હો તો મુક્ત છો. સંસારમાં હો તો પણ તમે એકાંતિક છો. પણ જે રાત દિવસ મીંડા છે, ઊંધું હાલીને ઊંચું વાળીને જોતા નથી, ઊંચું મોઢું કરે કે હું કરવા આવ્યા છે ને હું થાય છે, અંતે શું થશે, મર્યા પછી ક્યાં જશું. એટલે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે 3 મુદ્દા બતાવ્યા. મધ્યનું ચોથું ઘરે વિસ્તારથી વાંચી લેજો. આ એક ઉપાય બતાવ્યો કે અખંડ ચિંતન થાય એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ઓછી પડતી હોય તો મહિમા ઓછો છે, મહિમા ઓછો લાગતો હોય તો નિશ્ચયમાં કાચપ છે. નિશ્ચય દ્રઢ કરો કે મને મળ્યા એ સાક્ષાત પરમાત્મા અને સુખના સિંધુ અને કેન્દ્ર એ જ છે. બીજે હું જે કાંઈ લાવા ઝંખા કરું છું એ મારા મનની બુદ્ધિની ગેરસમજ છે. નિશ્ચય કરો અને સંસારમાં સુખ આભાસી છે. હવે બીજો ઉપાય અખંડ વૃત્તિનો. હવે મધ્યમ સ્તરના ભક્તો માટે પેલો હતો ઉત્તમ જ્ઞાન અને બૌદ્ધિક વિચારધારાથી જીવતા હોય, એ શાસ્ત્ર દ્વારા ભગવાનનો અપાર મહિમા સમજે, નિશ્ચય કરે અને શ્રદ્ધાપૂર્વક આગળ વધે. એ માયલા કોઈ હોય તો આ ઉપાય સમજી વાંચી અને લાગે. હવે છે બીજો ઉપાય, એ મધ્યનું 36મું. ગઢડા મધ્ય 36. એમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન લખો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ જ છે કે જે પહેલા વચનામૃતમાં છે. બ્રહ્માનંદ સ્વામીનો એ જ હતો મધ્યના 4થા વચનામૃતમાં, જે પહેલા વચનામૃતનો. શું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે? તો મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખ્યું હોય એના તો 4 પ્રકારના ઉપાય છે. પહેલું, ચિત્તને ચોંટવાનો સ્વભાવ. બીજું, સુરવીરપણું. ત્રીજું, ભય, બીક, ભય એટલે બીક. ચોથું, વૈરાગ્ય. આ 4 પ્રકારના ઉપાય મહારાજે બતાવ્યા છે. પહેલું, હવે પહેલો મુદ્દો કરીને એની ઉપર આપણે વાત કરીએ કે જેના ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય. ભગવાને 99% લોકોને ચિત્તને ચોંટવાનો સ્વભાવ આપ્યો છે. લોયાના 10મા વચનામૃતમાં કીધું છે. લોયાનું 10 પ્રમાણે લખો કે જે જીવ સંસારમાં અતિ આસક્ત હોય અને એને પરમેશ્વર મળે તો પરમેશ્વરમાં પણ એવો જ આસક્ત થાય. આ ચિત્તને ચોંટવાનો સ્વભાવ. અને અહીંયા મહારાજે મધ્યના 36માં એવું કીધું કે જેમ ધન કલત્રાધિકમાં ચોટે છે એમ એને પરમેશ્વર મળે તેમાં એવી રીતે ચોટે. કલત્ર એટલે સ્ત્રીયાધિક, સંસારિક પદાર્થ. ધનમાં બધામાં ચોટી જાય છે. એમ જો ભગવાન મળી જાય, એનો મહિમા સમજાય તો એમાં એવી જ રીતે ચોટી જાય અને અખંડ વૃત્તિ રહેવા માંડે. જેમ કાગળને ચોંટાડવો હોય તેમાં ગુંદર તો જોઈએ ને, ચિકાસ તો જોઈએ ને. એમ જેના ચિત્તમાં ચિકાસ હોય, હેત હોય, સ્નેહાળ હોય, હૃદયમાં પ્રીતિ હોય, અને જો એને સંસારમાં લાગે તો સંસારમાં એવા હેત ભાવથી સ્નેહથી ડૂબીને આગળ વધે. અને જો ભગવાનનું જ્ઞાન મળી જાય, સંતોનો યોગ થઈ જાય, સત્સંગ મળી જાય તો સત્સંગમાં પણ એવો ને એવો લાગી જાય, દ્રઢતાપૂર્વક ચોંટી જાય. કારણ કે એની પાસે લો મટીરિયલ છે. લો મટીરિયલ શું? ચિત્તને ચોંટવાનો સ્વભાવ. ચિત્ત ચોંટાડીને ચોંટી જાય. તો એને માટેનો ઉપાય શું? પહેલો કે
કે ભગવાનમય વાતાવરણનું સેવન કરવું. જ્યાં ભગવાનની કથા, કીર્તન, દેવ દર્શન, સંતો, એવા વાતાવરણનું સેવન કરો. સેવન કરવાથી શું થાય કે વાતાવરણનો પ્રભાવ પડતા 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 ધીમે ધીમે એનું ચિત્ત ભગવાનમાં ચોટશે અને એવા વાતાવરણના રંગથી રંગાશે. એના માટે મહારાજે હવેલીનું દૃષ્ટાંત આપ્યું. હવેલી પ્રથમનું 18મું, 7 માળની હવેલી હોય, વિષયજન બેઠા હોય, દારૂના શીશા પાતા હોય, વેશ્યાઓ થઈ થેરકાર કરી નાચતી હોય, આવું વિષય અને વૈભવી વાતાવરણ હોય, એ સભામાં એ જગ્યાએ એ કોઈ પણ મનુષ્ય જઈને બેસે તો એ સમયે એનું ચિત્ત, એનું મન એવું થઈ જાય વિષય. પણ ફાટલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો થતી હોય અને ત્યાં જઈને જે બેસે તો પાપીમાં પાપીનો જીવ હોય ને તો પણ એને ભગવાન ભજવાના વિચાર આવે છે. એનો અર્થ શું થયો કે વ્યક્તિનું ચિત્ત એનું નિર્માણ વાતાવરણ કરે છે. તમે કેવા સંગમાં રહ્યો છો, કેવી સોબત કરો છો અને કેવાની સાથે સતત બેઠક ઉઠક છે, એ પ્રમાણે તમારું ચિત્ત ચોટે છે. જ્યાં પ્રેમથી ભગવાનના કીર્તનો થતા હોય, દર્શન કરતા હોય, જ્યાં ભાવ વિભોર થઈને ભક્તો ભગવાનની આરાધના કરતા હોય, ત્યાં જઈને ખાલી બેસી જાઓ તો એના વાઇબ્રેશન્સ, એના વેવ્સ તમને અસર કરશે અને તમારા હૃદયમાં એવા સ્પંદનો જગાડશે કે પરમાત્મામાં તમારું ચિત્ત લાગવા મળી જાય. પણ તમે વ્યસની, કુસંગી, દારૂડિયા, ગાળો બોલતા હોય, સતત સાંસારિક વસ્તુઓમાં લાગેલા હોય, વિષયીજન, એના સંપર્કમાં રહ્યો, એની સોબત કર્યા કરો એટલે તમારામાં થોડી મુમુક્ષુતા હોય ને એ પણ ધોવાઈ જાય. કારણ કે દેશ, કાળ, ક્રિયા, સંગ એનું બહુ પ્રધાનપણું વચનાઓમાં બતાવ્યું છે. એટલે જાજુ ન કરી શકીએ ને તોય સારી સોબતને, સારો સંગ અને સારા વાતાવરણનું સેવન કરવામાં આવે તો પણ એનું ચિત્ત ભગવાનમાં મંડે ચોટવા અને અખંડ વૃત્તિ રહેવા માંડે. ચિત્તને ચોટવાનો સ્વભાવ. બીજો ઉપાય છે પોતાના અંગની રુચિકર ભક્તિ કરે તો પણ અખંડ વૃત્તિ લેવા માંડે છે. અંગની અંગ પ્રમાણે રુચિ પડે એ પ્રમાણે ભક્તિ કરે. કાલે જ પૂજ્ય ધર્મરાજ સામે કીધું હતું ને કે કઈ ભક્તિ શ્રેષ્ઠ? નવધામાંથી બોલો, કઈ ભક્તિ શ્રેષ્ઠ? કોણ કહેશે? જે ભક્તિ કરીને પોતાને ભગવાનમાં અતિ પ્રીતિ થઈ જાય, સ્નેહથી જોડાઈ જવાય, એ ભક્તિ એને માટે શ્રેષ્ઠ. જેમ સામે કાલ નો પૂછ્યું કે કયું મિષ્ટાન હારું, તો બધાનો મત જુદો પીડો. કયું મિષ્ટાન સારું? આવું છે, તમને વડીલોનું પૂછો તો મિષ્ટાના નામ આપે અને ઓલ બાજુ મારી પાર્ટી છે એ તો કે પીઝા, અમને આમ આપો. વોટ ડોગ વાળા ક્યાંથી કાઢી એવા છે? હે અંગની રુચિકર ભક્તિ કરે. અંગ એટલે શું? ઢાળો, પ્રકૃતિ. અંગ એટલે જેમ પાણી અહીંયા ડોળો તો જે બાજુ ઢાળ હોય એ બાજુ વયું જાય પાણી, એને કેવું ન પડે. એમ મનુષ્ય માત્રની સહજ પ્રકૃતિ ઢાળો હોય છે. એ પ્રમાણે જો ભક્તિ થોડીક ભગવાનમાં સ્નેહ થાય એવી વિચારે પોતાનું અંગ ગોતી અને કરે તો એને ચિત્ત મંડે ચોટવા. કોઈને માળા કરતા હોય તો ભગવાનમાં તાર લાગી જતો હોય, કોઈ ધ્યાન કરે તો એને ભગવાનમાં એક તાર થઈ જતા હોય, કોઈ દર્શન કરતા હોય તો બે આંખમાંથી આંસુ પડે ને ભગવાનની મૂર્તિ તદાકાર થઈ જતી હોય, કોઈ ધૂન કરે અને વાજિંદ્ર વાગતા હોય, ધૂન કીર્તન થતા હોય તો એનું મન તન્મય બની જાય, એ સંસારને ભૂલી જાય, ડૂબી જાય. હવે એમાં આપણું અંગ કયું છે? અંગ ગોતી અને એને પુષ્ટ કરવાનું. બીજી તો છે જ બધું કરવાનું, પણ અંગને નજર સામે રાખી પછી બીજી બધી ભક્તિ એને પુષ્ટ કરનારી થઈ જાય. જેમ તમે 12-10 ધોરણ પછી
કોમર્સમાં જવું, સાયન્સમાં જવું, 12 પછી કઈ લાઈન લેવી, આ લાઈન બધી નક્કી કરે ને અંગ પ્રમાણે. એમ ભગવાને દરેકને અંદરથી પ્રીતિ અને સ્નેહ તો આપ્યો છે, પણ એ સ્નેહની ધારાને અંદરની પોતાના રુચિને ભક્તિ પ્રમાણે અંગ ઓળખી અને એ ધારાને જોડવા પ્રયત્ન કરે તો તરત જ ભગવાનમાં સ્નેહ થઈ જાય. જેમ સંસારમાં લાગી ગયા છે એમ લાગે. દરેકનો ચોંટવાનો સ્વભાવ 99% છે એવું શાસ્ત્ર દ્વારા પ્રતિપાદન થાય છે. ઘણા બધા લોકો આ માર્ગેથી આગળ વધ્યા છે. વાલ્ય લૂંટારો લખો નામ, ચિત્તને ચોંટવાના સ્વભાવ વિભાગમાં વાલ્ય લૂંટારો. એનું ચિત્ત સંસારમાં અતિ આસક્ત હતું. બૈરા છોકરા માટે બીજાના ખૂન કરતો હતો. પણ નારદજી મળ્યા. ચોંટવાનો સ્વભાવ તો હતો, પણ સંસારમાં ખૂનમાં લૂંટારામાં એમાં ચોંટેલો હતો. પણ નારદજી મળ્યા અને એની ચોંટવાની જે વૃત્તિ હતી એને ત્યાંથી ઉખેડી અને રામનું નામ આપી દીધું. રાફડો થઈ ગયો. અને તુલસીદાસજીએ ચોપાઈ લખી છે, રામને બદલે મરા ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભયે બ્રહ્મ સમાના. બ્રહ્મ સ્થિતિને પામી ગયા. ઉલટું નામ જપ્યું, જગત જાણે છે. અને વાલ્યા લૂંટારામાં શું બની ગયા? વાલ્મીક ઋષિ અને વાલ્મીક રામાયણ લખી. પછી એ રામાયણ ઉપરથી તુલસીદાસજીએ તુલસી રામાયણ લખી. ઉલટા નામ. તો એની પાસે હતો ચિત્તને ચોંટવાનો સ્વભાવ. બિલ્વ મંગલ સુરદાસ જે હતા ને એ પેલા બિલ્વ મંગલ હતા. ભિક્ષા માગવા જતા હતા, સાધુ હતા. ભિક્ષા માગતા કોઈ સ્ત્રી ભિક્ષા દેવા આવી અને સ્ત્રીના રૂપમાં એનું ચિત્ત ખેંચાણું. ત્યારે ભિક્ષા તો લઈને ગયા, એના મનમાં વિચાર ઉપજ્યો કે અરે હું ભગવાનનો ઉપાસક ત્યાગી અને મારું આંખ અને ચિત્ત ખેંચાણું ધિકાર છે. મારી સાધુતાને, મારા જીવનને ધિકાર છે. અને એવો વિચાર ઉપજો. ફરી વાર આવ્યા પેલી સ્ત્રી પાસે. સ્ત્રીને કીધું, બેન તારી પાસે સોય છે? તો સોયને શું કરીશ કે મારે જોતી છે. સોય આપી અને એ નજર સામે 2 આંખમાં સોય ભોંકી અને આંખ ફોડી નાખી. અને એ બિલ્વ મંગલ સુરદાસ બન્યા છે. અને પછી ભગવાનમાં લાગી ગયા. અને એ સુરદાસ જે પદો લખ્યા છે એ આજે અમર બની ગયા છે. એ માયલું એક પદ થોડું આપણે વચનામૃતની અંદર મહારાજે ગવડાવેલું છે સુરદાસજીનું. અને એ ચિત્તના ચોંટવાના સ્વભાવમાં બરાબર સેટ થાય એવું છે. હરી મેરે હાલર કી લકરી, હરી મેરે હાલર કી લકરી. હાલર નામનું પક્ષી થાય છે. શું? હાલર નામનું? બોલો તો ખરા, ટાઢા પડી ગયા છે. એ જન્મે ત્યારથી એક નાનકડી લાકડી એટલે હાથીકડા જેવું પકડી લે પગમાં, પછી મરે ત્યાં સુધી મૂકે નહીં. એનો એવું સ્વભાવ ને એનું નેચર કયો, કુદરતી રચના કયો. હાલર નામનું પક્ષી જન્મીને જરાક હાલતા શીખે એટલે પકડી લે. ઈ લકડી હાલર કી લકરી પકડી સો પકડી, હરી મેરે હાલર કી લકરી. મરે ત્યારે છૂટે. સુરદાસજી આ પદ લખ્યું, હરી મેરે હાલર કી લકરી પકડી સો પકડી, હરી મેરે હાલર કી લકરી. ગોપીઓની પાસે ઉદ્ધવજી આવ્યા સમજાવવા માટે કે તમે છોડો, કૃષ્ણને છોડો. કૃષ્ણ તો વ્યાપક છે, નિરાકાર છે, બ્રહ્મ છે. ત્યારે ગોપીઓ બોલે છે, તુમ તો ઉદાજી બોધ લઈ આવે. તમે તો જ્ઞાન શીખીને બોધ દેવા આવ્યા છો. તુમ તો ઉદાજી બોધ લઈ આવે, શીખી સુની ન કરી, હરી મેરે
હાલર કી લખરી. તું તો શીખેલી સાંભળેલી શાસ્ત્રની રટણ ચવાયેલી વાતો કરવા અમને આવ્યો ઉદ્ધવજી, પણ મારો કૃષ્ણ એને તમે હાલર પક્ષીની જેમ લકરી પકડી લીધો છે. તુમ તો ઉદાજી બોધ લઈ આવે. ઉદાજી તમે બોધ લઈ આવ્યા, પણ શીખી સુની નકરી. સુરદાસ પ્રભુ શું જઈ કહ્યો, જાકો મત જકરી. જેનો મત, જેની નિષ્ઠા નિશ્ચય એક જ છે કે પકડું હવે મૂકવું નહીં. અમને તો કૃષ્ણ પકડાઈ ગયા છે, તું તારા જ્ઞાનના થોતા પોતા ઉપાડીને મથુરા ભેગો થઈ જા. અને એ ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ જોઈ અને ઉદ્ધવજી ગદગદિત થઈ ગયા. પોતાના થોતા પોતા યમુનાજીમાં વહાવી અને ગોપીઓના ચરણની રજ માથે ચડાવી અને ભગવાનની પાસે માંગ્યું કે હે ભગવાન, મારા કોઈક જન્મના પુણ્ય બાકી હોય ને તો ગોપીઓની ચરણ રજ જ્યાં પડે છે એવા વૃક્ષ લતા અને વેલીઓમાં મને કોઈક જન્મ આપજો, કે જેથી આવી ગોપીઓની ચરણની રજ મારી ઉપર પડે તો મને પણ પ્રેમ લક્ષણા ભક્તિ જાગે. કારણ કે હું શુષ્ક જ્ઞાની છું, હું વેદાંતી બની ગયો, હું સાક્ષાત પ્રગટ પરમાત્માને ઓળખા વગર હું નિરાકાર બ્રહ્મની વાત કરવા માંડ્યો. મારી સામે સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ છે. બસ જેના ચિત્તને ચોટવાનો સ્વભાવ હોય એ ગોપીઓની પેટે પકડું. ચિત્ત ચોટી ગયું. ચિકાસ તો હતી, કારણ કે ગોપીઓને પોતાના પતિમાં પતિ બુદ્ધિ હતી. પછી ભગવાન શ્રી કૃષ્ણને પતિ બુદ્ધિએ કરીને સેવન કર્યું અને એમાં ચોટી ગઈ. વ્રજ તણી નાર વ્યભિચાર ભાવે તરી. પ્રગટ ઉપાસના સૌથી મોટી. વ્યભિચાર ભાવથી ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રીતિ કરી હતી એવું ભાગવત કહે છે. અને મુક્તાનંદ સ્વામી લખે છે, વ્રજ તણી નાર વ્યભિચાર ભાવે તરી. પ્રગટ ઉપાસના સૌથી મોટી. ચિત્તને ચોટવાનો સ્વભાવ તો હતો, પણ પતિમાં કે બીજે ચોટી હતી એ ઉખેડી અને ભગવાનમાં ચોંટાડી દીધું. તો બોલો ગોપીનાથજી મહારાજ, ગોપી જન વલ્લભાઈ, બોલો 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 ગોપીનાથજી મહારાજ. ઈ સમયે ગોકુળમાં ઘણા ગોપા હતા, લોટો ગોપા હતા, પણ ક્યાંય નથી આવ્યું કે ગોપા જન વલ્લભાય નમઃ. બેઠી છે ને અમારી નાયત પકલા પડકારા વાળા જો. કારણ કે ગોપા બધાય કૃષ્ણ ભગવાનની વાહણી વાગી હતી ઘોરતા હતા, ધાબળા ઓઢી ટાઈટના. અને ગોપીઓએ ભગવાનનો સૂર સાંભળ્યો અને શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને રાસ રમાડ્યા. અને ગોપીઓ ભાગવતમાં અમર થઈ ગઈ અને નિષ્કુળાનંદ સ્વામી આખી સ્નેહ ગીતા લખી અને એમાં ગોપીઓની ભક્તિ વખાણી છે. પ્રીતની રીત છે જો ન્યારી રી. આ છે ચિત્તને ચોટવાનો સ્વભાવ. જેને ચોટવાનો સ્વભાવ હોય એને પણ અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. એમાં વાલ્ય લુટારો, બિલ્વમંગલ સુરદાસ, તુલસીદાસજીને પણ એમની પત્ની રત્નાવલીમાં એટલી આસક્તિ હતી. તુલસીદાસજી લખો, બધા નામ લખતા જજો એટલે તમને એની ગાથાઓ ચિત્તને ચોટવાના સ્વભાવમાં બધી વાત ચાલે છે. વાલ્ય લુટારો, બિલ્વમંગલ સુરદાસ બન્યા ગોપીઓ. અને આગળનું દ્રષ્ટાંત છે તુલસીદાસજી. એમની પત્ની રત્નાવલી અતિ આસક્ત. લગ્ન થયા, પત્ની પિયર ગઈ. તુલસીદાસજી એના વિરહમાં ઝૂરતા હતા. ત્યારે અર્ધરાત્રિએ જાગી અને પોતાના સસરાને ઘેર જાય છે. ધોધમાર વરસાદ, નદીઓ બે કાંઠે વહેતી હતી. પણ તુલસીદાસજી પત્નીમાં અતિ આસક્તિ અને મળવા જવું હતું એટલે નદીમાં જંપલાવ્યું. તણાયા, ત્યાં એક મળદું તણાતું આવતું હતું. મળદાને પકડી લીધું અને એને આધારે તરતા તરતા કાંઠે પૂગી ગયા. મળદું તરતું હોય ને ઈ પણ એને ખબર ન રહી, કારણ કે એનું ચિત્ત જોઈતું હતું એની પત્ની રત્નાવલીમાં. એટલે મળદું છે કે લાકડું છે કાંઈ ખબર ન પડી. અને ઘણી વાર એવું બની જાય, માણસ જયારે બેબાકડો બની જાય ત્યારે શું છે ખબર ન પડે.
ઘાંઘો થઈ જાય. ચશ્મા પહેરાવે ને ચશ્મા ગોતતો હોય, મારા ચશ્મા ક્યાં છે? કાખમાં છોકરું તેડ્યું હોય અને છોકરું ગોતતો હોય, મારું છોકરું ક્યાં ગયું? તો કાખમાં શું? હા, બરાબર, રેડી. એમ ઘાંઘા થઈ ગયા અને એવા આસક્ત હતા. એ નદી પાર કરીને આવ્યા, સસરાને ઘેરે રાત્રે બારણા બંધ, બારણા ખખડાવ્યા. એ પાટું મારીને બાયણું તોડી નાખ્યું. અંદર ગયા તો ઉપલે માળે માઢ મેળી ઉપર એના પત્ની, અને ત્યાં જાય પણ ચડાય એવું હતું નહીં. એટલે એક સરપ લટકતો હતો, મરેલો સરપને લટકતો અથવા ટીંગાતો. એ સરપને દોયડું સમજી, એને ખબર નથી સર્પ છે, અને દોયડું સમજીને આમ ચડ્યા. સરપ હેઠો પડી ગયો તોય ખબર ન પડી, અને જેમ તેમ કરીને ચડીને ઉપર ગયા. અને રત્નાવાલી જાગીને ઝબકીને બેઠા થઈ ગયા કે અરે નાથ દેવ, અત્યારે તમે કેવી રીતે આવ્યા? આવું મેઘલી રાત, વરસાદ, પાણીના પૂર હેલા જાય ધોધમાર, અને આમાં તમે કેવી રીતે આવ્યા? તો બસ તારો વિયોગ, તારો વિરહ, અને હું નદીમાં આવી રીતે આવ્યો. પછી મને ખબર પડી કે એ મળદું હતું કાંઠે આવ્યા પછી, પણ મળદાને હું પકડીને ઉતરી ગયો. અહીંયા તો કે સર્પને દોરડું પકડીને આવી ગયો. ત્યારે એની રત્નાવલી પત્નીએ જે વેણ કીધા ને, એમાંથી તુલસીદાસજીનો જન્મ થયો. હે દેવ, આ હાડ માંસ ચામડાની કાયામાં તમને આટલી આસક્તિ છે. આટલી આસક્તિ જો પ્રભુ રામમાં કરો ને તો તમે દુનિયામાં અમર થઈ જાઓ, તુલસીદાસ બની જાઓ તમે. અને એના એ મુમુક્ષુ હતા ને, એનો આત્મા જાગી ગયો, રોમ રોમ બેઠા થઈ ગયા, અને એની પત્નીને પગે લાગે નીકળી ગયા. બસ હવે રામની આરાધના કરી લઉં, રામને મેળવી લઉં. અને એવી રામની આરાધના કરી અને એમાંથી તુલસીદાસનો જન્મ થયો, અને તુલસીકૃત રામાયણ લખી. અને એ રામાયણ આજે ઘરે ઘરે આપણે ગવાય છે. એમાં જ હનુમાન ચાલીસા તુલસીદાસજીએ જ લખી છે. અને તુલસીદાસજી એક ચોપાઈ લખી, જાણે પોતાના જીવન ઉપર લખી હોય એમ, કે ભગવાનમાં પ્રીતિ કરવી હોય તો કેવી કરવી? કામી નારી પિયારી જીમી. દુઓ લખ્યો છે કે કામી પુરુષને જેમ નારી પ્રિય છે, કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ. દામ એટલે પૈસો. લોભી માણસને પૈસો પ્રિય છે. પૈસો મળવો, એના ફેફસા સતત પૈસાનું રટણ કરતા હોય. પછી ન્યાય, અન્યાય, ચોરી, લૂંટ, અપ્રામાણિકતા, ગમે તેમ કરીને પૈસો મળે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ. તિમી રઘુનાથ નિરંતર, પ્રિય લાગહી મોહી રામ. સિયાવર રામચંદ્ર કી. આ તુલસીદાસજીએ દુઓ લખ્યો કે કામીને નારી પ્રિય છે, લોભીને ધન પ્રિય છે, એમ મને ભગવાન રઘુનાથ પ્રિય લાગે એવી હું પ્રાર્થના કરું. અને લાગી ગયા, અને તુલસીદાસ બની ગયા. આ ચિત્તને ચોટવાનો સ્વભાવ, પત્નીમાં ચોટેલું હતું ચિત્ત, એને ઉખેડી અને ભગવાનમાં લગાડી દો, અખંડ રામમય બની ગયા. એટલે મહારાજે કીધું કે જેના ચિત્તને ચોટવાનો સ્વભાવ હોય, એને જેમ સંસારમાં ધન કલત્રાદિકમાં આસક્ત હોય, અને એને પરમેશ્વર મળે તો પરમેશ્વરમાં પણ એવો આસક્ત બની જાય છે. જોબન પગી લૂંટફાટમાં આસક્ત હતા. જોબન પગી લખો નામ. એ જોબન પગી અખંડ લૂંટફાટમાં જ એની વૃત્તિ હતી. બ્રાહ્મણોને મારી જનોયથી પટારો ભર્યો હતો. એટલા તો બ્રાહ્મણો માર્યા હતા, બીજાને તો ગણતરી જ નહોતી. બ્રાહ્મણ મારે, જનોય લાવીને પટારા મૂકી, એવા તો પટારા 2-4 ભર્યા હતા. અને માણસ મારવું, કટકા કરી નાખવા, એટલે એક હૃદયમાં થડકોય ન થાય, લોહીની નદીઓ વહાવી છે. અને એવા એના બારવટિયાની ટીમો હતી કે નામ સાંભળીને માણસો થરથર ધ્રુજે. સરકાર, અંગ્રેજ સરકારની તેજુરી લૂંટી દીધી હતી, વડોદરા સરકારની તેજુરી લૂંટી નાખી. એવા જોબન ભગી. અને એ જોબન ભગીને જયારે મહારાજ મળ્યા અને ભગવાનનું દર્શન થયું ઘોડે ઘોડે, દબાણના યજ્ઞમાં ભગવાનની માણકી ઘોડી લૂંટવા આવ્યા, અને ઘોડે ઘોડે સહજાનંદ સ્વામીના દર્શન થયા અનંત રૂપે. અને જોબન વડતાલો શસ્ત્ર મૂકી અને એક વખતનો આસક્ત ધન અને ચોરી લૂંટફાટમાં આસક્ત ચિત્તવાળો
એ જોબન એ મહાન ભક્ત બને છે. જેના હાથમાં ભાલા એના હાથમાં માલા આવી ગઈ અને સહજાનંદી રંગમાં રંગાઈ ગયા. અને એવા ભક્ત બન્યા કે અખંડ મહારાજમાં વૃત્તિ, મહારાજનો વિયોગ થાય, પૂજા ન થાય તો જમે નહીં, ચરણ રજ મળે નહીં, અને એનો અન્ન જળ છોડીને દેહ ત્યાગ થઈ ગયો છે. પૂજા ડોડિયા 13 દિવસ અન્ન જળ છોડી ભગવાનમાં એવા ચિત્ત આસક્ત થઈ ગયા હતા કે શરીર છોડી દીધું. માણકી ઘોડી ભગવાનમાં એવું ચિત્ત આસક્ત, ભગવાન ધામમાં ગયા, ઘાસ જળ છોડી દીધું અને માણકી 13મા દિવસે ધામમાં વહી ગઈ છે. આજે લક્ષ્મીવાડીમાં માણકીની સમાધિ છે. આ આસક્ત ચિત્ત વાળાના લક્ષણ છે. સચ્ચિદાનંદ સ્વામી મહારાજનો વિયોગ થાય, રૂવાડે રૂવાડે લોહીના ટસિયા ફૂટી જાય, આંખમાં લોહીના આંસુ મંડી પડવા. આ ચિત્તને ચોટવાનો સ્વભાવ છે. પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાય, મહારાજ ઉભા ઉભા સાંભળે, રાત્રિ આખી રાત્રિ. અને આવી જેને પ્રેમ લક્ષણા ભક્તિ હોય એ સાધુને તો હું સાષ્ટાંગ ઉઠીને દંડવત પ્રણામ કરું છું. ભગવાન કે છે આ બધા ચોટેલા જેના ચિત્તને અતિ ચિકાસ છે, અને એ ચિકાસ વાળું ચિત્ત ભગવાનમાં ચોંટાડી દીધું અને અખંડ વૃત્તિ થઈ ગઈ. આપણી પાસે પણ ચિત્ત છે, ચોંટવાનો સ્વભાવ છે, પણ બીજે થથેડા કરીને બેઠા છે. કાગળ છે, ગુંદર છે, બધું છે. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રિક લાઇટ ચાલે છે, અત્યારે આ ટ્યુબલાઇટો ચાલુ છે. એ ટ્યુબલાઇટનો છેડો જે ટ્યુબલાઇટમાં જે છે ઇલેક્ટ્રિકનો કરંટ અહીંયાથી કાઢી અને તમે પંખામાં લગાડો તો મને પવન આપવા માંડે. એની ઇલેક્ટ્રિક લાઇટ બંધ થઈ જાય, પવન માંડે આવવા. ઈનો એ હીટરમાં નાખી દો છેડો તો મને ગરમી આપવા. ઈનો એ એસીમાં નાખો તો ઠંડક આપવા માંડે. ઈનો એ છેડો ટીવીમાં નાખો તો મને બધું બતાવવા માંડે. ઇલેક્ટ્રિક એક જ છે, વીજળી વિદ્યુત એક જ છે. બસ વિદ્યુત એટલે ઉર્જા, એનર્જી. ભગવાને બધાને એનર્જી આપી છે. કોઈ વ્યક્તિને ભગવાને કાંઈ કમી નથી રાખ્યો. જ્ઞાન છે, ધર્મ છે, ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે, બધું જ છે, વૈરાગ્ય છે, પણ લગાડ્યું છે બધું સંસારમાં. એટલે ધંધે લાગી ગયા બધા. બસ આટલી જ વાત છે. એ જે ઉર્જા છે, એનર્જી છે, એ સંસારમાંથી કાઢી અને ભગવાનમાં લગાડવાની વાત છે. બાકી બધું મટીરિયલ એનું રાખવાનું છે, લો મટીરિયલ. જેમ ખેડૂતો પાણી વાળતા હોય, પાણી આમ ક્યારામાં જતું હોય અને આમ ક્યાં દોરિયામાં પાણી જતું વાળી દે, નાખું આમ મંડે જવા. વાત આટલી જ છે. એટલે મહારાજ કહે છે ચિત્તને ચોંટવાનો સ્વભાવ. ધનુર્દાસ થઈ ગયા દક્ષિણમાં, જે વેશ્યામાં હેમાંબા નામની વેશ્યામાં અતિ આસક્ત હતા, અને રામાનુજાચાર્યજીનો યોગ થયો અને મહાન ભક્ત બન્યા છે દક્ષિણના ધનુર્દાસ. એને ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું છે અખંડ. એટલે પહેલો અખંડ વૃત્તિ રાખવાનો મુક્તાનંદ સ્વામીનો જો પ્રશ્ન છે એમાં 4 ઉપાય બતાવ્યા. એમાં પહેલો ચિત્તને ચોંટવાનો સ્વભાવ, અને બીજું છે સુરવીરપણું. બીજું આવ્યું સુરવીરપણું. હવે સુરવીરપણાનો ઉપાય આપણે કાલે જોશું. આજે અહીંયા કથાને વિરામ આપશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.